ચલો, આજનો લેક્ચર ઓફલાઈન લેક્ચર છે. એક નાનકડો એવો ટોપિક ડિસ્કસ કરીને પછી MCQ ઉપર આપણે જઈએ. તમને પણ અહીંયા આગળથી એક શીટ હું મોકલાવું છું પ્રેક્ટિસ માટે થઈને. એ તમારે બધાએ છે એ પ્રેક્ટિસ શીટ સોલ્વ કરવાની છે. હોમવર્કમાં કરીને લાવો તો પણ વાંધો નથી, અને ત્યાં ટાઈમ મળે ત્યાં સોલ્વ કરી દો તો કોઈ વાંધો નથી. આપણે મોનોક્લોરિનેશન ને એવું આપણે શીખ્યા. પોઝિશનલ આઇસોમર્સ કેટલા બને છે એ પણ આપણે લર્ન કર્યું. તમારે હવે એવી રીતે આન્સર આપવાનો છે કે ટોટલ ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર કેટલા કમ્પાઉન્ડ પ્રોડક્ટની અંદર બને છે એ કહેવાનું છે. બરાબર છે? નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર આપણે કહેવાના છે. બરાબર છે? નંબર ઓફ પ્રોડક્ટ ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર. ફોર એક્ઝામ્પલ, માનો કે હું અહીં આગળ છે એ પ્રોપેન લઉં છું અને આ પ્રોપેનનું હું કરી દઉં છું ક્લોરિનેશન ફોટોલાઇટિક કન્ડિશનમાં. તો તમને એટલો આઈડિયા છે કે ભાઈ 1 ક્લોરો પ્રોડક્ટ પણ બની શકે અને 2 ક્લોરો પણ બની શકે. ધીસ ટુ આર સ્ટ્રક્ચરલ આઇસોમર્સ. પોઝિશન આઇસોમર્સ, આ બે તો એકબીજાના પોઝિશન આઇસોમર્સ છે એ આપણને ખબર છે, પણ હવે તમારે ટોટલ પ્રોડક્ટ કહેવાનું છે ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર. જો અહીંયા આગળ તમને કોઈ કાયરલ સેન્ટર બનતું હોય તો એ કાયરલ સેન્ટરની અંદરથી ડેક્સ્ટ્રોન લીવો બે કન્સિડર કરી પછી તમારે છે એ જવાબ આપવાનો થાય. ક્લિયર? તો આવું તમારે છે એ ધ્યાનમાં લઈ અને પછી આન્સર આપવાનો છે. ચલો, સેકન્ડ ક્વેશ્ચન. આમાં તો કોઈ કાયરલ સેન્ટર નથી તો આની અંદર તો એવું બધું પોસિબલ નહીં થાય. બ્યુટેન લીધું છે, ક્લોરિનેશન કરાવીએ, મોનોક્લોરિનેશન. ચલો, એક તો 1 ઉપર ક્લોરીન આવશે અને એકવાર છે એ ક્લોરીન ક્યાં આવશે? 2 ઉપર. પણ સાહેબ 2 ઉપર ક્લોરીન આવે તો અહીંયા આગળ એક કાયરલ સેન્ટર બન્યું. કાયરલ સેન્ટર એટલે એને ડેક્સ્ટ્રોલીવો બે ગણવાના. ટોટલ 3 પ્રોડક્ટ મળશે. બરાબર છે? ટોટલ પ્રોડક્ટ છે એ કેટલી આપણને, આપણો આન્સર છે એ શું આવશે? 3. ટોટલ 3 પ્રોડક્ટ. તો એને 3 પ્રોડક્ટ કહેવાનું છે. આ ડેક્સ્ટ્રોન લીવો બે અલગ અલગ કમ્પાઉન્ડ છે એવું તમને કીધેલું છે. તો આપણો આન્સર આવશે 3. ટોટલ નંબર ઓફ પ્રોડક્ટ ફોર્મ ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર કેટલા લેવાના છે? તો કે અહીંયા આગળ આવશે 3. ઓકે, ચલો ક્વેશ્ચન તમારી માટે. પેન્ટેન નું કર્યું આપણે મોનોબ્રોમિનેશન. તમે ભાઈ સોલ્વ કરો જાતે અને આન્સર છે એ વિચારો. પછી હું આન્સર અહીંયા આગળ લખું છું, સોલ્યુશન બધાના લખી શકું. ચલો, તમે લોકો આ ક્વેશ્ચન સોલ્વ કરો. 3, 4, 5 અને 6 આટલા ક્વેશ્ચન સોલ્વ કરો. ચલો, તમને લોકોને આઈડિયા આવ્યો આમાં શું કરીએ છીએ આપણે? જેટલા બનતા હોય એટલા પીઆઈ તો બનાવો જ, પણ એની અંદર કાયરલ સેન્ટર બનતા હોય તો એ પણ જોઈ લો કેટલા થાય છે. ચલો, પહેલામાં આપણે છે એ જોઈએ તો 1 બ્રોમો પેન્ટેન, એક કયા બની જશે? 2 બ્રોમો પેન્ટેન, અને એક બની જશે 3 બ્રોમો પેન્ટેન. અચ્છા, સિન્સ ધીસ કમ્પાઉન્ડ ઇઝ સિમેટ્રિકલ, આ કમ્પાઉન્ડ છે એ વચ્ચેથી સિમેટ્રિકલ છે તો તમે 1, 2 ને 3 જ લખી શકો. પછી અહીંયા અને અહીંયા મૂકો તો બે સેમ જ થાય. આ સિમેટ્રિકલ છે. બરાબર?
આપણી પાસે અહીંયા એ છે, અહીંયા બી છે ને અહીંયા સી છે. આ પણ બી થશે ને આ એ જ થશે. એ પછી હરખા જ થાય, એમાં અલગ અલગ ન હોય. વચ્ચેનો એક આ કમ્પાઉન્ડ છે એ કાયરલ છે. ટોટલ તમને કેટલી પ્રોડક્ટ મળે છે ભાઈ? 1, અહીંયા તો 2 ગણવાના ને, 2 અને 3 અને આ 4. તો ટોટલ 4 પ્રોડક્ટ બની જશે. તો આમાં આન્સર આવશે 4. ચલો આમાં ટ્રાય કરો. ચલો આની અંદર શું વિચારશો તમે? બધી જ જગ્યાએ એક વાર ક્લોરિનેશન કરો, મોનોક્લોરિનેશન કરવાનું છે. ચલો 1 ક્લોરો અને 2 મિથાઇલ, 2 ક્લોરો ને 2 મિથાઇલ, 2 ક્લોરો ને 3 મિથાઇલ, 1 ક્લોરો ને 3 મિથાઇલ. બરાબર છે, આવી રીતે આવી જશે. હવે આપણે તો ટોટલ પ્રોડક્ટ જોઈએ છીએ. ફર્સ્ટ વાળામાં ક્લોરીન જ્યાં જોઈન્ટ થયો છે એ કાર્બન કાયરલ નથી થતો, પણ એની બાજુમાં આ મિથાઇલ વાળો કાર્બન કાયરલ થયો. ત્યાં તો હવે બધી વેલેન્સી ડિફરન્સ થઈ ગઈ ને, એક ઇથાઇલ છે, એક CH2Cl છે અને એક મિથાઇલ છે. તો ત્યાં બધી વેલેન્સીઝ અલગ અલગ થઈ ગઈ. ચલો અહીંયા આગળ ક્લોરીન છે તો આ કાયરલ કાર્બન નહીં થાય, કારણ કે ત્યાં તો 2 મિથાઇલ અને મિથાઇલ આવી ગયા છે, તો એને આપણે કાયરલ નહીં કન્સિડર કરી શકીએ. આને છે એ જુઓ, આ કાર્બન કાયરલ થશે, એક બાજુ મિથાઇલ એક બાજુ ક્લોરોહાઇડ્રોજન અને આઇસોપ્રોપાઇલ. તો આને તમારે ગણવાના છે 2, આને તમારે એક જ ગણવાનું છે. આ તમને પાછા ફરીથી 2 મળશે, આ મળશે 1. તો ટોટલ પ્રોડક્ટ કેટલા થઈ ગયા? 3 અને 3 એટલે 6 પ્રોડક્ટ આપણને છે એ મળે છે. ટોટલ 6 પ્રોડક્ટ. અલગ અલગ આપણે કરીએ તો 6 પ્રોડક્ટ આપણને અલગ અલગ અહીંયા આગળ મળ્યા. ચલો નીચેનામાં પ્રયત્ન કરો. પેલા બધાના પીઆઈ લખી દો તમે. ચલો એક પ્રોડક્ટ, સેકન્ડ પ્રોડક્ટ શું આવશે? 2 ઉપર ક્લોરો અને 3 ની અંદર એવું કરીએ કે બેમાંથી કોઈ કાર્બન ઉપર મૂકો. રાઈટ સાઈડ ઉપર મૂકો કે લેફ્ટ સાઈડ ઉપર મૂકો. ચલો આમાં કોઈ કાયરલ સેન્ટર છે નહીં, આમાં કોઈ કાયરલ સેન્ટર છે નહીં. અહીંયા આગળ કાયરલ સેન્ટર છે, મળશે. કેટલા મળ્યા? 2. અનસિમેટ્રિકલ એન્ડ, અનસિમેટ્રિકલ અને 2, તો 2 એટલે આ 4 બનશે. બરાબર, આ આપણને મળ્યા 4, આ 1 મળશે, આ 1 મળશે. ટોટલ આ પણ છે, આપણો આન્સર આવશે 6. ચલો નેક્સ્ટ. પેલાના બધા પીઆઈ આપણે છે એ બનાવીએ, પોઝિશન આઇસોમર્સ છે એ બનાવીએ. આમાં મિથાઇલ સાયક્લોબ્યુટેન, મોનોબ્રોમિનેશન. ચલો એકમાં તો બહારની સાઈડ બીઆર આવશે. 1 બ્રોમો 1 મિથાઇલ, 1 બ્રોમો 2 મિથાઇલ,
અને 1 બ્રોમો 3 મિથાઇલ. આમાં કોઈ કાયરલ સેન્ટર નહીં, આમાં કોઈ કાયરલ સેન્ટર નહીં. અહીંયા આગળ કાયરલ સેન્ટર 2 મળ્યા. આ કેટલા બનવા જોઈએ? 1. આ 1 જ છે. આ કેટલા થઈ જશે? 4. સાહેબ આ જુઓ તો જઈ, આમાં કોઈ કાયરલ સેન્ટર તો નથી, પણ આ રિંગ ઉપર સબસ્ટિટ્યુશન છે sp3 ઉપર, અને રિંગ ઉપર સબસ્ટિટ્યુશન હોય તો શું થઈ શકે? રિંગ ઉપર સબસ્ટિટ્યુશન હોવાથી સીસ ટ્રાન્સ થશે, બરાબર? આ બની જશે 2. કયા કયા ભાઈ? અહીંયા આગળ તમને છે એ 2 મળશે, સીસ પ્લસ ટ્રાન્સ, તો 4 ને 2 6, બરાબર? અને અહીંયા આગળ 8. આમાં તમારો છે એ ટોટલ આન્સર કેટલો આવી જશે? 8. સામે સીસ ટ્રાન્સ ગણવાના, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર કીધા એટલે પછી બધા જ જોવા પડે તમારે. ટોટલ 8 અહીંયા આગળ અલગ અલગ પ્રોડક્ટ બની જશે. તો આવા ટાઈપના ક્વેશ્ચન છે એ તમને મળી શકે. ઓકે, ચલો એની પછીનો ક્વેશ્ચન તમને આપેલું છે ક્લોરો સાયક્લોહેક્ઝેન. સાહેબ ક્લોરો સાયક્લોહેક્ઝેન, આનું ફરીથી કર્યું મોનોક્લોરિનેશન, બરાબર છે? તો ટોટલ કેટલા પ્રોડક્ટ મળશે ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર? આ વખતે મેં તમને સ્ટ્રક્ચર નથી આપ્યું પણ નામ આપ્યું છે. બનાવો તમારી રીતે, વિચાર કરીને બનાવો. ચાલો ચલો આ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરી શકાય? અહીંયા આગળ તમે લીધું છે ક્લોરોસાયક્લોહેક્ઝેન, તો અહીંયા એક ક્લોરીન તો ઓલરેડી છે જ, બાકીના, અને ધીસ કમ્પાઉન્ડ ઇઝ સિમેટ્રિકલ, ઇટ બિયર્સ પ્લેન ઓફ સિમેટ્રી. આમાં પ્લેન ઓફ સિમેટ્રી તમને દેખાય જ છે. તો અલગ અલગ જગ્યાએ આપણે આની અંદર ક્લોરીન લગાડીએ. પહેલો ક્લોરીન તો અહીંયા જ લાગી જશે, 1,1 ડાયક્લોરો, અને આ એક જ હોય, there is still plane of symmetry is present. આ કમ્પાઉન્ડ એક જ હશે. ભાઈ આની અંદર છે એ પ્લેન ઓફ સિમેટ્રી છે, 2 ક્લોરીન છે એ આવી રીતે હશે, અને આમ ઊભા પ્લેનમાં જ કટ થઈ ગયા છે. એક બહાર આવે છે, એક અંદર જાય છે, તો એ ઊભા પ્લેનની અંદર જ કટ થઈ ગયા હશે. ચલો બીજો કયો કમ્પાઉન્ડ બનશે? 1,2 ડાયક્લોરો. અચ્છા, પછી ક્યાં બનશે? 1,3 ડાયક્લોરો. એની પછી 1,4 ડાયક્લોરો. પછી ના બનાવાય. અહીંયા આગળ તમે જોશો તો વી હેવ 2 કાયરલ સેન્ટર એલોંગ વિથ સિમેટ્રી, પીઓએસ પણ પ્રેઝન્ટ છે. તો અહીંયા આગળ તમને છે એ 4 નો બને, પણ 3 જ બનશે. કયા કયા 3 બોલો? આર આર, એસ એસ અને આર એસ. સાહેબ આર એસ તો એકબીજાના શું થઈ જાય? આર એસ તો છે એ મીઝો કમ્પાઉન્ડ બની જાય. તો અહીંયા આગળ 3 બનશે, 4 નહીં બને, સિમેટ્રિકલ પ્લેન છે એટલા માટે એક મીઝો. સિમિલરલી અહીંયા આગળ આ 1 અને આ 2 પણ પ્લેન ઓફ સિમેટ્રી તો છે ને, આ પણ કેટલા બનશે? 3. અહીંયા આગળ છે એ કોઈ કાયરલ સેન્ટર નથી, પણ સીસ ટ્રાન્સ તો થઈ શકે ને, sp3 સબસ્ટિટ્યુશન છે 2. તો અહીંયા આગળ 2 સમજવાના. કયા 2 ભાઈ? સીસ પ્લસ ટ્રાન્સ. ચલો આની અંદર સરવાળો કરીએ તો 6, 8 ને 1 9, તો 9 આઈસોમર અહીંયા આગળ બન્યા, ટોટલ થઈ જશે 9. આવું તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હતું. તમારો આન્સર આવી રીતે કંઈક આવવો જોઈએ, બરાબર? તો તમને છે એવું પૂછે કે ટોટલ, ઘણીવાર એવું બને કે કોઈ સ્ટીરિયો આઇસોમર બનતા ન હોય, પોસિબિલિટી ઓફ ફોર્મેશન ઓફ સ્ટીરિયો આઇસોમર ઇઝ 0, પણ એની અંદર ખાલી જીઆઈ બની શકતા હોય, અથવા તો ખાલી પીઆઈ જ બની શકતા હોય, ઓનલી પીઆઈ. જો એક એક્ઝામ્પલ લઈ દઉં છું. ચલો એક કમ્પાઉન્ડ છે, નામ છે નેપ્થેલિન. આનું મોનોક્લોરિનેશન કર્યું છે. તો મોનોક્લોરિનેશન થી અહીંયા આગળ કેટલી પ્રોડક્ટ બને? નેપ્થેલિન છે આ. તો નેપ્થેલિન તો પૂરેપૂરી રીતે સિમેટ્રિકલ છે.
કોઈ પણ અહીંયા આગળ તમે જુઓ ને તો બે જ કાર્બન ઉપર સબસ્ટિટ્યુશન થઈ શકે. અહીંયા આગળ આ બે જે કાર્બન છે એ જ બે આ કાર્બન છે, એ જ બે આ છે ને એ જ બે આ છે, પૂરેપૂરી રીતે સિમેટ્રિકલ. તો ગમે એ એકને ટાર્ગેટ કરો, આપણે છે ને આને ટાર્ગેટ કરીએ, આ બે કાર્બનને. તો એક વખત છે એ રિંગની નજીક અને એકવાર રિંગની દૂર. આપણે એને આલ્ફા ક્લોરોનેપ્થેલિન અને બીટા ક્લોરોનેપ્થેલિન એવું કહી શકીએ. ફ્યુઝડ રિંગ કહેવાય આને, બરાબર. ફ્યુઝડ રિંગની નજીક અને ફ્યુઝડ રિંગથી દૂર આ બે જે જોઈન્ટ થાય છે ને, આ બોન્ડ, આ બે કાર્બન, આને કહેવાય ફ્યુઝડ બોન્ડ. એની નજીક એકવાર ક્લોરો ચોંટાડ્યો ને એકવાર એનીથી દૂર ચોંટાડ્યો, ફ્યુઝ રિંગ છે. બે જ બને ભાઈ આમાં પછી કોઈ પોસિબિલિટી નથી. ક્લિયર? ચલો હજી એક તમે લોકો છે ઈ, આ તો નેપ્થેલિન છે, તમે બનાવો ચલો એન્થ્રાસિન માટે. મોનોક્લોરિનેશન. બનાવો ભાઈ ચાલો. એન્ડ ઓલવેઝ લુક ફોર ધ સિમેટ્રી. ગોતો ભાઈ, સિમેટ્રી ગોતી નાખો, બહુ ઈઝી ક્વેશ્ચન છે. વર્ટિકલ સિમેટ્રી છે ને, આમ નથી, ઊભું સિમેટ્રી છે. તો આને આ રિંગ બે ઇક્વિવેલન્ટ થાય, 1 2 3 અને 4. વી હેવ 4 ડિફરન્ટ, અલગ અલગ મળશે ને એક આ રિંગમાં ક્યાંક લગાડી દો એટલે ટોટલ કેટલા બની જશે? 5. બરાબર. અહીંયા જોઈ લઈએ, આ ભાઈ 1 2 3 4 અને 5. 5 અલગ અલગ કમ્પાઉન્ડ છે આપણને મળશે. હું ડાયરેક્ટ આન્સર લખી દઉં છું. કઈ કઈ જગ્યાએ બોલો? આ 1 2 3 4 અને એક અહીંયા આગળ 5. બધા હું ડ્રો નથી કરતો, પણ તમે સમજી જાઓ 5 આન્સર આવ્યો. કેવી રીતે આવ્યો એ તમને સમજાઈ ગયું છે. તો એક નાનો એવો ટોપિક આપણે છે એ સોલ્વ કરવાનો બાકી હતો, એ પોઈન્ટ આપણે છે એ પૂરો કર્યો. હવે આપણે MCQ ની અંદર જઈએ. બરાબર છે. એડવાન્સ વાળા માટે અલગ લેક્ચર હશે. એ લોકોના MCQ કે એ લોકોની થિયરી થોડી અલગ હશે, એટલે એને હું એની પ્રમાણે ટ્રીટ કરીશ. આપણે જે નોર્મલ નીટ JEE-માં આવે છે એવા MCQ અત્યારે જોશું. પ્લસ અમુક લોકોએ મને MCQ પણ મોકલાવ્યા છે. આ લેક્ચરમાં કવર નહીં થાય તો એ નેક્સ્ટ લેક્ચરમાં તમારા જે કાંઈ MCQ છે એ બધા આવી તો જશે. બરાબર. અત્યારે મને જે ગેમમાં છે એ MCQ મેં લીધા છે, પણ બધા આવી જશે, સોલ્વ થઈ જશે તમારા. ચલો ભાઈ, how many structural isomers could be obtained from alkane C6H14? C6H14 ના સ્ટ્રક્ચરલ આઇસોમર છે એ કેટલા બની શકે? તો આની બે મેથડ તમને છે એ કીધેલી. એક તો તમને ફોર્મ્યુલા કીધી. કઈ ફોર્મ્યુલા છે એ તમને કીધેલી? એક ફોર્મ્યુલા તમને કીધેલી 2n-1. તમને આ એપ્લાય કરવાની. અહીંયા આગળ ચલો બ્યુટેન હોય, બ્યુટેન એટલે C4H10. અહીંયા પેન્ટેન છે C5H12 અને અહીંયા આગળ હેક્સેન છે C6H14. તમને તો ખબર છે સાહેબ, બ્યુટેનની અંદર 2 મળે. આની માટે નંબર ઓફ આઇસોમર્સ કેટલા છે બોલો? 2. બ્યુટેનની અંદર છે એ 2 મળે એ તમને ખબર છે. કયા કયા 2 મળે છે બ્યુટેનમાં બોલો? એક નોર્મલ બ્યુટેન અને એક આઇસોબ્યુટેન. તો અહીંયા આગળ n એટલે તમારે આગળના પ્રીવિયસ નંબરના આલ્કેનને રાખવાનો. આની માટે કેટલા બનશે? તો કે સાહેબ 2 ઇન્ટુ આના 2 છે અહીંયા આગળ મલ્ટિપ્લિકેશનમાં 2 -1 એટલે સાહેબ 4 -1 એટલે કેટલા બન્યા? 3. તો આના આપણને 3 મળે છે. ચલો આના કેટલા બનશે? આના બનાવવા માટેની ફોર્મ્યુલા શું? તો કે 2 પછી આ 3 ને અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લેવાના છે ને એમાંથી -1. તો 6 -1 એટલે અહીંયા આગળ આપણો આન્સર છે એ આવશે 5. તમને તો આના પૂછ્યા છે ને, તમારો આન્સર થવો જોઈએ 5. તમે ડ્રોય કરી શકો. નેક્સ્ટ, N-propyl alcohol and isopropyl alcohol are example of.
નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ, એન પ્રોપાઇલ આલ્કોહોલની શું ફોર્મ્યુલા છે? જો આ પ્રોપાઇલ નોર્મલ, અહીંયા આગળ OH, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે એક બ્રાન્ચ 2 ઉપર, અહીંયા OH. અચ્છા, આને 1 2 ને 3 કયો, અહીંયા આગળ છે એ 1 2 ને 3, પ્રોપેન 1 ઓલ, પ્રોપેન 2 ઓલ. પોઝિશનનો જ ખાલી ફેર છે, નામ તો એક જ રહ્યા છે ને, પોઝિશન બદલાય છે. તો અહીંયા આગળ શું કહીશું આપણે? આને છે આપણે શું બોલી શકીએ? આને આપણે છે એ કહી શકીએ પોઝિશન આઇસોમર. શું આપણો આન્સર આવ્યો ભાઈ? પોઝિશન આઇસોમર. વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ વિલ શો મેટામેરિઝમ? મેટામેરિઝમ છે એ કયું શો કરી શકે એવો ક્વેશ્ચન છે. તો મેટામેરિઝમ શો કરવા માટે બે બાજુ અલગ અલગ ગ્રુપ થવા જોઈએ, એ કન્ફર્મ કન્ડિશન છે અહીંયા આગળ. આ છે એ જિંદગીમાં મેટામેરિઝમ શો ન કરી શકે. અહીંયા આગળ મિથાઇલ ને અહીંયા ઇથાઇલ, કદાચ એક કાર્બન અહીંયા ટ્રાન્સફર કરો તો આ ઇથાઇલ બની જાય ને આ મિથાઇલ. એ જ રીતે આ પણ નો શો કરી શકે, આ નહીં કરી શકે, આમાં ચેન્જ થાય. જો આ 1+3 નું કોમ્બિનેશન છે એ શું બની જાય? 2+2 નું કોમ્બિનેશન પોસિબલ છે ને, બરાબર? 2+2 નું કોમ્બિનેશન છે એ એની માટે પોસિબલ છે. જુઓ અહીંયા આગળ CO છે, બરાબર, એટલે કે કીટોન છે. હવે આની સાથે 3 કાર્બન છે, એક બાજુ મિથાઇલ, એક બાજુ પ્રોપાઇલ, ધેટ ઇઝ 2 કીટો. હવે એવું કરી દો, અહીંયા મૂકી દો 3 કીટો. તો મેટામેરિઝમ થયા કે નહીં? બે બાજુ ઇથાઇલ અને ઇથાઇલ, આમાં છે પ્રોપાઇલ અને મિથાઇલ, અહીંયા આગળ ઇથાઇલ અને ઇથાઇલ. લિસ્ટ નંબર ઓફ કાર્બન એટમ ઇન આલ્કેન ફોર્મિંગ ઓપ્ટિકલ આઇસોમર. અહીંયા આગળ છે લિસ્ટ નંબર ઓફ કાર્બન એટમ ઇન એન આલ્કેન. લિસ્ટ નંબર, સૌથી નાનામાં નાનો એવો કયો આલ્કેન છે, એમાં કેટલા કાર્બન હોવા જોઈએ કે જે પ્રકાશ ક્રિયાશીલતા બતાવી શકે, ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરી શકે, એવો નાનામાં નાનો ગોતવાનો છે. તો આની માટે થઈ કોઈ દી આ તો ઓપ્ટિકલ એક્ટિવિટી શો ન કરી શકે, બરાબર છે. અચ્છા, હું અહીંયા મિથાઇલ મૂકું, નહીં શો કરી શકે. અહીંયા રાખું, નહીં શો કરી શકે. મિથાઇલની પોઝિશન બદલી દઉં તો ઇથાઇલ થઈ ગયા, નહીં શો કરી શકે. હવે એક કાર્બન છે એ વધારું છું અહીંયા આગળ, બરાબર. કોઈ પણ જગ્યાએ એક કાર્બન છે હવે હું વધારું છું, અહીંયા છે ને, અહીંયા કરી દઉં છું પ્રોપાઇલ. અચ્છા, હવે આ ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરી શકે. તો 1 2 3 4 5 6 અને 7 ટોટલ છે એ 7 કાર્બન મિનિમમ. એટ લીસ્ટ વી હેવ 7 કાર્બન એટમ્સ ઇન એન આલ્કેન ટુ શો ઓપ્ટિકલ એક્ટિવિટી. તો આપણને છે એ GI શો, PI શો, ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરી શકે, OI એવું મળી શકે. તો કાયરલ સેન્ટર બને. મિનિમમ એટલા કાર્બન, આનીથી ઓછા એક પણ નહીં કરે. તમે લોકો આવું અલ્કિન માટે ફાઇન્ડ આઉટ કરો. ચલો અહીંયા હું ક્વેશ્ચનની અંદર ચેન્જ કરીને અલ્કિન કરી દઉં છું. ઓછામાં ઓછા કેટલા કાર્બન અલ્કિનની અંદર કે એ તમને ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરે. શું કરશો? પેલા એક તો ડબલ બોન્ડ લગાડી દો, અહીંયા ઇથાઇલ કરી દો ને અહીંયા મૂકી દો મિથાઇલ. આ થઈ ગયા. કેટલા કાર્બન થયા? જુઓ 1 2 3 4 5 અને 6. એમાં આન્સર આવ્યો 6. મિનિમમ 6 હોય તો ઓપ્ટિકલ એક્ટિવિટી શો થાય, નહીતર ના થાય. પૂરું થઈ ગયું. Optically active isomers but not mirror image are called. Optical active isomers તો છે પણ પોતે મિરર ઇમેજ નથી. અચ્છા, એટલે સ્ટીરિયો રિલેશનશિપ ખરી પણ બે જુડવા નથી, બરાબર. રિલેટિવ બ્રધર તો છે પણ ટ્વિન્સ નથી, તો એ કેવા થશે? કઝિન. તો અહીંયા આગળ જે ટ્વિન્સ એટલે તો ઇનાન્શોમર અને કઝિન હોય એ બધા કેવા કહેવાય? ડાયાસ્ટીરિયોમર. તો આ ડાયાસ્ટીરિયોમર બનશે, બરાબર. ડાયાસ્ટીરિયોમર મે બી ઓપ્ટિકલી એક્ટિવ ઓર ઓપ્ટિકલી ઇનએક્ટિવ. અને ડાયાસ્ટીરિયોમર છે એ મિરર ઇમેજ નથી, ધે આર નોટ મિરર ઇમેજ. તો એને છે એ તમે શું કહી દેશો? ડાયાસ્ટીરિયોમર.
અચ્છા, મેસો તો ઓપ્ટિકલી ઇનેક્ટિવ જ હોય, કમ્પલસરી ઇનેક્ટિવ જ છે એ હશે. એક ક્વેશ્ચન હમણાં તમને સોલ્વ કરાયો ને એવો જ ક્વેશ્ચન છે. ધ મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ ડાયફિનાઇલ મિથેન, એક અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે. હાઉ મેની સ્ટ્રક્ચરલ આઇસોમર્સ આર પોસિબલ when one of the hydrogen atom is replaced by chlorine atom? મોનોક્લોરિનેશન કરવાનું છે, કેટલા બનશે? તમારી રીતે જવાબ બોલો ભાઈ, તમારી રીતે જવાબ વિચારો. ચલો બધાના આન્સર હું કહી દઉં તો પછી તમે શું કરશો? જાતે છે એ સોલ્વ કરો, અલગ અલગ ટાઈપના ગોતો, ક્યાં સિમેટ્રી છે એ ગોતો, ફાઇન્ડ આઉટ કરો ભાઈ. ચલો આને તમે જુઓ, ઇઝીલી આને છે એ ક્વેશ્ચનને સોલ્વ કરવો હોય, બે બાજુ તમે રિંગ બનાવેલી છે. અહીંયા આગળથી સિમેટ્રી છે. આ એ કાર્બન, પછી અહીંયા આગળ અલગ કાર્બન છે બી, અહીંયા આગળ અલગ કાર્બન છે સી, અહીંયા આગળ અલગ કાર્બન છે ડી. એક સિમેટ્રિકલ પ્લેન તો આમ પણ છે ને, તો ઉપર પણ અહીંયા આગળ હવે કરવા જાવ તો ઉપર સી જ આવે, અહીંયા આગળ બી જ આવે. એ તો કન્સિડર નહીં કરવાના. આ રિંગ જેવી છે એવી આ રિંગ છે, તો 1 પછી 2, અહીંયા આગળ 3 અને અહીંયા આગળ 4. 4 અલગ અલગ આપણને છે એ પ્રોડક્ટ અહીંયા આગળ મળે છે. અને નાઇધર ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ, કોઈ પ્રોડક્ટ એવી નહીં મળે કે જે ઓપ્ટિકલી એક્ટિવ હશે. આમાં તો sp2 કાર્બન સાથે જોઈન્ટ થાય છે. અહીંયા ક્લોરીન મૂકો તો બે ફિનાઇલ ફિનાઇલ રિપીટ યુનિટ થઈ ગયા, એટલે એ પણ નહીં થઈ શકે. તો ટોટલ 4 અલગ અલગ પ્રોડક્ટ છે એ બનશે. ક્લિયર? The absolute configuration of the following compound. આનો એબ્સોલ્યુટ કન્ફિગ્યુરેશન કયો થશે? તમને નંબર લખીને આપ્યા જ છે, 1 2 એવું કરેલું જ છે. ચલો ફાઇન્ડ આઉટ કરો. તો આને આપણે 1 કહી દઈએ, નીચેવાળી વેલેન્સી 2 થશે, ઉપરવાળી વેલેન્સી 3 થશે ને 4 નંબર. તમારે 3 થી 2 ને 2 થી 1 ચાલવું પડશે. ધેટ મીન્સ ઇટ ઇઝ એસ. ચલો 2 ઉપર તો એસ કન્ફિગ્યુરેશન મળે છે. હવે આની અંદર 1 ઉપરની સાઈડ છે એ 2, નીચે આવશે 3 અને અહીંયા આગળ 4. અચ્છા 3 2 1 કરવું પડશે. આમાં પણ એસ. બોથ હેવ SS configuration. નેક્સ્ટ, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ઇઝ શોન બાય. આવો ક્વેશ્ચન મેં તમને કરાવેલો છે, વિચારો. એક્સક્યુઝ મી. અહીંયા આગળ તમે લોકો છે એ જોશો, આ ડબલ બોન્ડના બે કાર્બન, આ કાર્બન ફેલ થઈ ગયો, આ કાર્બન પણ ફેલ થઈ ગયો. આની અંદર જોવા જશો તો આ કાર્બન ફેલ થઈ જશે. 1 2 3 4, 1 2 3 4. આ કાર્બન છે એ પોસિબલ છે અને આ કાર્બનમાં પણ પોસિબલ છે. 1 2 3, અહીંથી 1 2 3 4 5. તો બે કાર્બનમાં પોસિબલ હોય એવું એક જ છે, ડી. ઇન ધ કમ્પાઉન્ડ, આમાં તમને કન્ફિગ્યુરેશન પૂછે છે. આ છે ટાર્ટ્રિક એસિડ. ટાર્ટ્રિક એસિડ યાદ રાખજો ભાઈ, આનું નામ છે ટાર્ટ્રિક એસિડ. COOH હોય અને વચ્ચે બે OH હોય, આને શું કહેવાય? ટાર્ટ્રિક એસિડ છે એ કહેવાય. ચલો બનાવો ભાઈ આની અંદર કન્ફિગ્યુરેશન. અને સિન્સ ધીસ ઇઝ ઇટ નોટ મેસો, તો એકનો ફાઇન્ડ આઉટ કરશો તો બીજાનો ઓટોમેટિક ઓપોઝિટ જ આવવાનો છે. એ કન્ફર્મ જ છે આપણને. શું કરવાનું કયો? અહીંયા 1, ઉપરનામાં 2 આવશે, અહીંયા 3 આવશે ને અહીંયા 4. તો 3 2 ને 1 કરવો પડશે. આ બનશે R, તો અહીંયા આગળ છે એ કયો આવશે? R. અહીંયા એસ કોઈ દી ન કરાય, એસ કરો તો અહીંયા પ્લેન હોવું જોઈએ. કયા આવશે? R R. આવું કીધેલું જ છે ને તમને. ઓટોમેટિક નીતર કપાઈ જાય. બીજો બનાવવો હોય તો કટ થઈ જાય, તો બે સેમ હોવા જોઈએ. આ બે R અને R આવશે. તમારો આન્સર થશે.
વોટ ઇઝ ધ મેક્સિમમ નંબર ઓફ સ્ટીરિયોઆઇસોમર્સ ધેટ કુડ એક્ઝિસ્ટ ફોર ધ કમ્પાઉન્ડ બિલો? આ એકદમ સરસ ક્વેશ્ચન છે. તમારે લોકોએ મહેનત કરીને આન્સર લાવવાનો છે. ચલો ભાઈ, જેને ફોર્મ્યુલા એપ્લાય કરવા હોય ફોર્મ્યુલા એપ્લાય કરો. નંબર ઓફ કાયરલ સેન્ટર કેટલા છે? 1, 2, 3 અને 4. બધા મહેનત કરો. ચલો, પેલું બનાવું છું. અને માની લેજો ભાઈ 2, 3, 4, 5, 6 એવી રીતે નંબરિંગ માની લેજો. પેલું કયું બનશે? ચલો, આર, આર, આર અને આર. બધા જ આર કન્ફિગ્યુરેશનની અંદર. આની સામે આ કાનો મિરર ઇમેજ બની શકે. કયો મિરર ઇમેજ બનશે? ઓલ આર એસ. હવે એવું કરું છું, ફર્સ્ટ નંબરના કાર્બન છે એનો કન્ફિગ્યુરેશન ચેન્જ કરી દઉં છું એસ, બાકીના બધા અહીંયા આગળ આર, આર અને આર. અહીંયા એની સામે જે ઇમેજ તમને મળવાનો છે એ કયો મળી જશે? બોલો. આર એસ એસ એસ. આ પોસિબલ છે ને? છે, પોસિબલ છે. હવે એવું કરું છું, સેકન્ડ નંબરના કાર્બન ઉપર આવી જ રીતે કરી દઉં છું. પેલું આર, અહીંયા એસ, આર અને આર. આનો ઇમેજ શું બનવો જોઈએ? બોલો. એસ, આર, એસ, એસ. 6 થયા. હવેના બે જે બનાવું છું એ જોજો. હવેના જે બે બનાવું છું ને એ ચેક કરજો. સાહેબ, અહીંયા આગળ છે હું રાખી દઉં છું આર, આર, અને અહીંયા આગળ રાખું છું એસ, એસ. ધે આર મિરર ઇમેજ ઓફ ઈચ અધર, ધેટ ઇઝ મેસો. તો હવે બીજો એક મને મળ્યો. કયો છે? એ મળે છે આર, આર, એસ, એસ. કટ થઈ ગયો પોતે જ. એક બીજી રીતે મેસો બની શકે? આરામથી બની શકે. કયું કરીએ? બોલો. અહીંયા આગળ આર એસ કરી દઉં તો અહીંયા આગળ છે એ શું આવે? એસ આર. બરાબર. આનું એક્ઝેક્ટ ઓપોઝિટ થવું જોઈએ ભાઈ. અહીંયા આર છે તો અહીંયા એસ કરી દો, અહીંયા એસ છે તો અહીંયા આર કરી દો. આ પણ કટ થઈ જશે. કયો કટ થયો? આર એસ, આર એસ. બરાબર છે. આર એસ, પછી એક્ઝેક્ટ આની સામેનું ઊંધું અહીંયા આગળ આર એસ કટ થાય. મીઝો બે વિના. હવે પછી આમાં બીજો કોઈ મીઝો ન બની શકે. બે આપણને મીઝો કમ્પાઉન્ડ મળ્યા અને 6 આવા મળ્યા. ટોટલ બનશે 8. ટોટલ 8 સ્ટ્રક્ચર છે એ આપણને મળશે. હવે પેલું ફોર્મ્યુલાથી તમે આન્સર લાવો તોય ભલે, આવી રીતે આન્સર લાવો તોય ભલે. આમાં ક્યાંય કટ થાય એવું નથી. જો આ તો બધા અલગ અલગ જ કન્ફિગ્યુરેશનના છે, તો આમાં કોઈ કટ થઈ જાય એવું પોસિબિલિટી નથી. ટોટલ 8 આન્સર આવવો જોઈએ તમારો. નેક્સ્ટ, which of the following compounds are meso? મીઝો કમ્પાઉન્ડ આઈડેન્ટિફાઈ કરવાના છે તમારે. કરો. અહીંયા મિથાઇલ છે તો અહીંયા ઇથાઇલ છે. આ કટ ન થાય ભાઈ. આ મીઝો નથી. આ પણ કટ નહીં થાય. સીએલ ઓપોઝિટ કન્ફિગ્યુરેશનમાં આ એક કટ થાય છે. અને આનો ડાયાસ્ટીરિયોમર બનાવો ભાઈ. તો ડાયાસ્ટીરિયોમર ઓપ્ટિકલી એક્ટિવ થવો જોઈએ. આ કટ ન થાય. Anyhow, we cannot bisect this molecule into two equal half part. This is optically active diastereomer, અને ઓપ્ટિકલી એક્ટિવ છે તો આને આપણે મીઝો કહી શકીએ. બરાબર. ધીસ ઇઝ મીઝો. આ તો આવડશે જ બધાને. ચલો, કાયરલ સેન્ટર કાઉન્ટ કરી લો. 1, 2, 3, 4, 5 અને 6. 2⁶. નંબર ઓફ સ્ટીરિયોજેનિક સેન્ટર તો અહીંયા 1, 2 અને 3 કરવાના. 2�3. બ્યુટેન ટુ ઓલ હેઝ, આ તમને અહીંયા આગળ છે એ પ્યોરનો એંગલ આપી દીધેલો છે. +2 બ્યુટેન ટુ ઓલ. બરાબર. પ્યોર.
આ પ્યોર નો એંગલ આપી દીધો છે, ડેટા બધા હું અહીં આગળ લખું છું. આલ્ફા પ્યોર કેટલા છે ભાઈ? 13.9. તમને ઓબ્ઝર્વડ રોટેશન આપી દીધેલું છે, ધેટ ઇઝ આલ્ફા ઓબ્ઝર્વડ કેટલા આપ્યા છે? -3.5 ડિગ્રી. તમને એવું પૂછ્યું છે કે મિક્સચરની અંદર પ્લસ % કેટલા અને માઇનસ % કેટલા. પહેલું મારું કામ છે ઇનાન્શોમેરિક એક્સેસ ફાઇન્ડ આઉટ કરવાનું. અને ઇનાન્શોમેરિક એક્સેસ એટલે શું છે? ઓબ્ઝર્વડ અપોન પ્યોર, આનો રેશિયો. તો ઇનાન્શોમેરિક એક્સેસ કયો કે ઓપ્ટિકલ પ્યોરિટી કયો, બેમાંથી જે બોલો તે. પર્સન્ટેજ ઇનાન્શોમેરિક એક્સેસ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઓબ્ઝર્વડ અપોન આલ્ફા પ્યોર ઇન્ટુ 100. બરાબર છે? ઇન્ટુ 100. ચલો તો ઇઝ ઇક્વલ ટુ આ છે આપણને 3.5. ભાઈ માઇનસ સાઇન નથી લેવાની ઇનાન્શોમેરિક એક્સેસમાં, બરાબર? મેથેમેટિક્સ છે આ. તો 3.5 કાં પછી મોડ વેલ્યુ લો, એવું તમને કીધેલું, મોડ વેલ્યુ જોવાની. 13.9 ઇન્ટુ 100. 3.5 ઇન્ટુ 13.9 ઇન્ટુ 100. આ કરો ભાઈ, શું વેલ્યુ મળે છે જોઈ જો, વેરીફાઈ કરી જો. એક્ઝેક્ટ વેલ્યુ કહીજો, કારણ કે આની અંદર બધા જે છે એ 0.62 0.6 ને એવું આવે છે, એટલે વેલ્યુ જરૂર પડશે એક્ઝેક્ટ. કેલ્ક્યુલેટરની અંદર કરી જો, હું પણ કરી જોઉં છું. 25.1 સમથિંગ કંઈક આવે છે, બરાબર? 25.179 કેવું કંઈક છે, 17 છે. ચલો, આટલા % આપણને ઇનાન્શોમેરિક એક્સેસ મળે છે. હવે એક્સેસમાં આ જે છે એ ઇનાન્શોમેરિક એક્સેસ છે. ઇનાન્શોમેરિક એક્સેસ આપણને આપેલો છે. આ તો તમારે તો તમને શું ગોતવાનું કીધું છે? પ્લસ કેટલા છે ને માઇનસ કેટલા છે. પ્લસ આની અંદર કેટલા થાય અને માઇનસ કેટલા થાય. આ તો ઇનાન્શોમેરિક એક્સેસ છે. તો હવે મારે શું કરવાનું બોલો? ધીસ ઇઝ ઇનાન્શોમેરિક એક્સેસ. તો રેસ્ટ ઓફ ધ મિક્સચર શું હોય? રેસેમિક. તો બાકીનું મિક્સચર જે છે એ રેસેમિક હશે. આને લખી દઉં છું અહીંયા આગળ 15.17%. ઇનાન્શોમેરિક એક્સેસ 25.17%. તો રેસેમિક સાહેબ આપણને રેસેમિક કેટલું મળશે? રિમેનિંગ 100 માઇનસ આ કરી દો, બરાબર છે? આપણે બધા એક્ઝેક્ટ લખવા હોય તો એક્ઝેક્ટ. મેં પાછળ 9 વાળાને કન્સિડર નથી કર્યો ભાઈ. 74.83. હવે 74.83 આની અંદરથી અડધા પાછા કયા હશે? ડેક્સ્ટ્રો. એટલે કે કેટલા? 37.415. આ ડેક્સ્ટ્રો ઓર પ્લસ. અને માઇનસ વાળા પણ કેટલા હશે? 37.415. આ કેટલા હશે? માઇનસ. તમને તો એવું કીધેલું છે, the percentage of plus and minus enantiomer present in the sample are. હવે એમાં ઓબ્ઝર્વડ એંગલ છે એ તમને જોવો કેટલો મળે છે? માઇનસ. તો કોનું પર્સન્ટેજ વધારે હશે? લીવોનું, એટલે કે માઇનસ વાળાનું. માઇનસ વાળા ટોટલ કેટલા હશે? તો કે સાહેબ માઇનસ વાળા છે, આ તો ઇનાન્શોમેરિક એક્સેસ છે, એટલે આ તો બધો માઇનસ જ પડ્યો હશે. 37 અને આ 25 આ બેને એડ કરી દો, બરાબર છે? એટલે તમારો આન્સર છે એ બની જશે. તો 62.58 એટલે આ આન્સર આવે છે. ટોટલ માઇનસ કેટલા થઈ ગયા? ટોટલ માઇનસ એક તો ઇનાન્શોમેરિક એક્સેસ છે એ તો છે જ, પ્લસ આની અંદરથી માઇનસ લેવાનો 37.415 એ આપણને મળ્યા 62.58%. તો તમારો આન્સર છે એ આવશે બી. બરાબર છે? તમને તો એવું કીધું છે ને
પેલા જો રિસ્પેક્ટિવલી તો પેલા પ્લસ નું કહેવાનું પછી માઇનસ નું. માઇનસ વધારે છે 62 અને પ્લસ કેટલા છે 37. એ આન્સર આવશે ભાઈ. એ બોલો રિસ્પેક્ટિવલી માં ભૂલ ન પડી જાય. જોજો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય. તો આવું મારે સોલ્વ કરાવવું ન જોઈએ, પણ હવે તોય તમને સોલ્વ કરાવ્યું છે. આ એક્ઝામ્પલ તો મેં તમને ઘણા કરાવી દીધા છે. A B C D શું હશે? હવે તમે લોકો આને સોલ્વ કરો, કન્ફિગ્યુરેશન થી સોલ્વ કરો. આને હું નહીં સોલ્વ કરાવું, હમણાં ક્વેશ્ચન જવા દેશ. જાતે છે એ વિચારીને સોલ્વ કરો. ચલો આન્સર થઈ ગયો છે તમારે. RS ની હેલ્પથી તમારે આને સોલ્વ કરવાનું છે. ઘણાએ મને એવો ક્વેશ્ચન પૂછ્યો હતો કે સાહેબ ઇડેન્ટિકલ એટલે શું થાય? ઇડેન્ટિકલ એટલે જેના કન્ફિગ્યુરેશન સેમ નીકળે એને ઇડેન્ટિકલ કહેવાય, અથવા તો એને શું કહેવાય? હોમોમર. ચલો કાંઈ વાંધો નહીં, હું સોલ્વ કરું જ છું. અહીંયા આગળ છે એ 1 નંબર, આ 2 નંબર, આ 3 અને 4. તો 4 નંબર ઊભી લાઈન ઉપર છે એટલે મારે 1 2 3 ચાલવું પડે. 1 થી 2 અને 2 થી 3. આ પેલો વાળું થઈ જશે S. આની અંદર જુઓ ભાઈ, 1 નંબર, આ 1 નંબર છે, અહીંયા છે, અહીંયા 2 છે, અહીંયા આગળ છે એ આવશે 3 ને અહીંયા આગળ 4. તો આ ઓટોમેટિક બની જશે R. ચલો આ વાળું R છે. આની અંદર ચેક કરો, 1 2 અહીંયા આગળ 3 અને 4 આડી લાઈન ઉપર છે. તો હવે મારે 3 2 1 એટલે R આવશે. હા તો જુઓ, આ B અને C છે ને ઇડેન્ટિકલ કહેવાય, અથવા એને કહેવાય હોમોમર. ભાઈ અલગ રીતે રિપ્રેઝેન્ટ કરો એટલે મોલેક્યુલ અલગ થઈ જાય એવું નહીં. અલગ રીતે ખાલી રિપ્રેઝેન્ટ કર્યા છે તમે. આ બેને ઇડેન્ટિકલ એવું બોલાય, અથવા તો એને કહેવાય હોમોમર્સ. આ બે સમાન છે, ઇડેન્ટિકલ એટલે સમાન. ઓકે, ચલો આની અંદર સોલ્વ કરીએ તો આ 1, અહીંયા 2, આ 3 અને અહીંયા 4. તો મારે શું કરવું પડશે? 3 2 1 ઉપર જવું પડશે ને, બરાબર? 3 થી 2, 2 થી 1. આ પણ કયા છે મને મળ્યા? R. તો સાહેબ S ની સામે આ ગમે, જો આ બધા ઓલ આર ઇડેન્ટિકલ. હવે સાચો ઓપ્શન છે એ તમે જુઓ, અહીંયા આગળ તમને એવું કીધું છે કે B અને C આર ઇડેન્ટિકલ, તો એ સાચું કહેવાય, બરાબર છે? A and B આર ઇનાન્શોમર, આ પણ છે એ સાચું છે. A અને B છે એ શું કહેવાય? ઇનાન્શોમર. દેખાતું નથી પણ વચ્ચે હશે અહીંયા આગળ. અચ્છા, A and C આર ઇનાન્શોમર, તો A અને C પણ ઇનાન્શોમર છે એ થાય છે. B and D આર ઇનાન્શોમર, આ B અને D એ ઇનાન્શોમર છે, એ ખોટું છે. આ ખોટું છે, બરાબર? એટલે આમાં ક્વેશ્ચન છે એવો હશે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રોંગ. રોંગ સ્ટેટમેન્ટ કયું છે? તો તમારો આન્સર થવો જોઈએ દિલ્હી. ઈ એક રોંગ છે, બાકીના તો બધા પરફેક્ટ છે. નેક્સ્ટ. ચલો આ ક્વેશ્ચન બહુ ઈઝી છે, જાતે ટ્રાય કરો. પહેલી વાત તમને એ દેખાવી જોઈએ, COH શુડ બી ઓલવેઝ ઓન ધ ટોપ પોઝિશન. COH છે ને એ ટોપ પોઝિશન ઉપર હોવું જોઈએ. આમાં એ નીચે છે. તો હું એક કામ કરું, આને આપણે પકડી લઈએ અને અહીંથી રોટેશન કરી દઈએ. રોટેશન કરીને અહીંયા આગળ લખું છું, P ને અહીંયા આગળ લખું છું. જુઓ ભાઈ, ઉપર આવશે COH, નીચે હવે બનશે COCH3. રોટેશન કર્યો એટલે બે આવી બાજુ આવી જશે. આ P છે. તો તમે જો આ Q અને P છે એ શું થઈ ગયા? ડાયાસ્ટેરિયોમર, બરાબર? P and Q ઇનાન્શોમર, સોરી, P and Q મિરર ઇમેજ, ધેટ ઇઝ ઇનાન્શોમર. અચ્છા, આ Q અને R છે એ શું થશે? તો કે Q and R, એની સામે P and R શું થશે? ધે આર ડાયાસ્ટેરિયોમર. સાચું સ્ટેટમેન્ટ ગોતો. P and Q આર ઇડેન્ટિકલ, નહીં ખોટું. આ P છે ને આ Q છે એ તો ઇનાન્શોમર છે, પેલું ખોટું છે. P and Q ડાયાસ્ટેરિયોમર, ના પણ ખોટું છે. P and Q તો ઇનાન્શોમર છે. P and R
આર યુ, પી એન્ડ આર અહીંયા પણ છે ડાયાસ્ટીરિયોમર, આ સાચું છે. પી એન્ડ આર અહીંયા શું લખ્યું છે ઇનાન્શોમર, તો પી અને આર અહીંયા ખોટું છે, આ ખોટું પડી ગયું, બરાબર છે. હવે જુઓ તો પી અને ક્યુ ઇનાન્શોમર, તો આ પી અને ક્યુ ઇનાન્શોમર આ સાચું છે. તો આવી રીતે બધા આપેલા હોઈ શકે. ક્વેશ્ચન તમે સમજ્યા, વચ્ચે અહીંયા આગળ મિરર રાખી દો તો પી અને ક્યુ તો કેવા થઈ ગયા ઇનાન્શોમર, બાકીના બધા છે એ ડાયાસ્ટીરિયોમર. ચલો આવો જ એક બીજો ક્વેશ્ચન એ છે, તમે જાતે વિચારો. હવે આમાં જાતે ડિસિઝન લેવાનું છે, નો ખબર પડતી હોય આરએસ કરી નાખો. તમને ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ પૂછ્યું છે, ઇનકરેક્ટ. માનો કે આ મોલેક્યુલ પીડ્યો છે, આ મોલેક્યુલને આખાને હું આમ લખી દઉં, રિવર્સ કરીને લખી દઉં, 180 ડિગ્રી રોટેશન કરીને લખું, તો આ બોન્ડ અહીંયા આગળ આવી જાય, બ્રોમિન છે એ ક્યાં વયો જાય, પાછળ વયો જાય, હાઇડ્રોજન છે એ ક્યાં આવી જાય, આગળ આવી જાય. ભાઈ હું આને 180 ડિગ્રી રોટેટ કરીને લખું છું, તો તમે જુઓ અહીંયા આગળ પેલો છે એ પી છે અને બીજો જે છે ઈ આર છે. આ પી અને આર ને તમે જુઓ, આ બે એક જ છે, તો એને બોલાય ઇડેન્ટિકલ. પી અને આર છે એ બે એક જ છે, ઇડેન્ટિકલ છે. આ મોલેક્યુલ આવી રીતે પીડ્યો તો મેં ખાલી એને આમ લખ્યું છે, તો એમાં કોઈ ફેર ન પડે, ધીસ ટુ આર સેમ, બરાબર છે. આ માની લો કે હું આગળથી જોઉં છું, પાછળથી કોઈ જોવે તો એને આવી રીતે દેખાય. તો પી એન્ડ આર ઇડેન્ટિકલ, આ સ્ટેટમેન્ટ સાચું કહેવાય. પી એન્ડ આર ઇડેન્ટિકલ છે એ સ્ટેટમેન્ટ સાચું છે. ગોતો તમે આવી રીતે, બીજું કોઈ ઇડેન્ટિકલ છે આમાં? તમે સાહેબ ક્યુ અને એસ ને જુઓ તો જઈ, આ ક્યુ અને એસ ને જુઓ, ક્યુ ની અંદર જુઓ બીઆર બાર આવે છે, હાઇડ્રોજન અંદર જાય છે. આમાં શું થઈ ગયું જુઓ તો, હાઇડ્રોજન બાર ને અંદર. તો બીજું ઇડેન્ટિકલ કોણ છે? તો કે ક્યુ અને એસ આર ઇડેન્ટિકલ. ક્યુ અને એસ ઇડેન્ટિકલ છે, તો પી ઇઝ ઇક્વલ ટુ આર છે અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ એસ છે. હવે તમને બાકીના જે રિલેશન બનાવો એ બનાવો. ચલો હું પી ની સામે ક્યુ મૂકું તો ઇનાન્શોમર, હું આર ની સામે ક્યુ મૂકું ઇનાન્શોમર, આર ની સામે એસ મૂકી ઇનાન્શોમર. બનાવી નાખો, હવે તો તમને જવાબ છે એ મળી જ જશે, બરાબર. પેલું ખોટું પડી ગયું, ઇડેન્ટિકલ છે એટલે તમારો આન્સર આવશે ડી. આ એક કમ્પાઉન્ડ છે ને બીજો કમ્પાઉન્ડ છે, આ બે આપસની અંદર ઇનાન્શોમર છે. નેક્સ્ટ, which of the following compound is optically active? ચલો આમાં તો પ્લેન ઓફ સિમેટ્રી છે, કટ થઈ જશે. પ્લેન ઓફ સિમેટ્રી છે, કટ થઈ જશે. પ્લેન ઓફ સિમેટ્રી કટ થશે, આ કટ નહીં થાય, ધેટ મીન્સ ઇટ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ. 2 નંબરની રિંગ હોય ને, માની લો કે ઇવન નંબરની રિંગ, એમાં તમે સીસ કરો ટ્રાન્સ કરો, એ કટ થાય જ, વર્ટિકલ આમ કટ થઈ જાય આખું ડાયાગોનલી. જો આ સાયક્લોબ્યુટેન છે, સાયક્લોહેક્ઝેન પણ આવી રીતે કટ થાય, પછી સીસ હોય ટ્રાન્સ હોય મેટર ન કરે. ઓકે, which of the following is most stable? આમાં જાજુ વિચારવાનું શું છે? શું થશે જુઓ તો જઈ, 1 અને 3 છે તો એમાં એચ બોન્ડ બને કે નહીં? બાકીના કોઈનામાં એચ બોન્ડ ન બની શકે. એકમાં જ એચ બોન્ડ અહીંયા આગળ ફોર્મેશન પોસિબલ છે એમાં, તો એ શુડ બી ધ આન્સર. બાકી ક્યાંય હાઇડ્રોજન બોન્ડ નહીં બની શકે. How many stereoisomers are possible for the following molecule? આ મોલેક્યુલ માટે થઈને કેટલા સ્ટીરિયોઆઇસોમર પોસિબલ છે? બહુ સારો એવો ક્વેશ્ચન છે ભાઈ.
પહેલી વાત તો એ કે આને તમે એક જ સેન્ટરમાં કટ ન કરી શકો, અને તમે આમ ઊભું કાપવા જાઓ તો કપાય નહીં. આવું એક એક્ઝામ્પલ લાસ્ટમાં મેં તમને લઈને આપેલું. ચલો માનો કે અહીંયા આગળ બહારની સાઈડ COOH છે, આમાં તો CH3 છે, તો 12 CH3. આ કાર્બન છે CH, બરાબર છે. ડબલ બોન્ડ થી અહીંયા આગળ શું છે CH, તો આને તો આવી રીતે લખી દઈએ. ચલો CH. અહીંયા આગળ બીજો શું છે, જો સિસ ટ્રાન્સ થઈ શકે હજી એક છે, એક H છે અને એક છે COOH. તમે આને ઊભું નથી કટ કરી શકતા. ઊભું કાપવા જાઓ તો મિથાઇલની પાછળ H કટ ન થાય. આને તમે કોઈ રીતે કટ ન કરી શકો. અચ્છા, હજી એક કમ્પાઉન્ડ એવું મળશે એમાં હાઇડ્રોજન આગળ ને મિથાઇલ પાછળ, અને એક અહીંયા સેન્ટર દેખાય છે. અને એક આ આખી સિસ્ટમ જે છે અહીંથી એટલી સુધીની સિસ્ટમ આટલી, એ પણ છે એક કાયરલ સેન્ટર. તો ટોટલ 2⁻², એટલે કે 4 અલગ અલગ તમને જ્યોમેટ્રી પોસિબલ થશે. બરાબર, 4 જ્યોમેટ્રી છે એ તમને મળી જશે. 2 સીસ વાળી, 2 ટ્રાન્સ વાળી. બરાબર, તમે આવું વિચારો ને ભાઈ. ચલો એવું વિચારો કે ભાઈ R સીસ, R ટ્રાન્સ. હવે એવું વિચારો S સીસ અને S ટ્રાન્સ. થઈ ગયા 4. આ કયા કમ્પાઉન્ડ છે? તો આમાં દેખાય જ છે મિથાઇલ અને ક્લોરીન, અને મિથાઇલ અને નજીક છે. ઓકે, તો આને આપણે કહી શકીએ સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ. 3D એરેન્જમેન્ટ છે અહીંયા આગળ સિસ ટ્રાન્સ જ્યોમેટ્રિકલ. બરાબર છે. અને જ્યોમેટ્રિકલ છે, અથવા તો એને બીજું શું બોલવું જોઈએ? ડાયાસ્ટીરિયોમર્સ. બેમાંથી જે બોલો એ. Which of the following compound does not have any geometrical center? આમાં નો થાય. આમાં Cl બાર મૂકો કે અંદર મૂકો, અહીંયા બે ક્લોરીન જ છે. અલગ ક્લોરીન હોવા જોઈએ. ભાઈ હું આવું કહેવા માંગુ છું કે અલગ અલગ જ્યોમેટ્રીમાં હોવા જોઈએ. માની લો કે અહીંયા Cl બાર, તો અહીંયા Cl બાર. અહીંયા આગળ છે એ Cl2 છે. હવે હું અંદર મૂકું, બાર મૂકું, કોઈ આઈસોમર બને જ નહીં. તો તમારો આન્સર આવશે ડી. આ સરસ ક્વેશ્ચન છે, સોલ્વ કરો. આમાં થોડુંક મગજ વાપરવું પડે એવું છે. V અને X આ બે છે એ કેવા કીધા છે? કન્ફોર્મેશનલ. કન્ફોર્મેશનલ ડબલ બોન્ડમાં તો આવશે જ નહીં, એટલે પેલું તો કેન્સલ થઈ ગયું. ડબલ બોન્ડ આને તમામ ફેરવી નાખો તો X બને, એ તો પોસિબલ જ ન બને. રોટેશન ઇઝ નોટ અલાઉડ. અહીંયા કોઈ દિવસ રોટેશન ન થાય. કન્ફોર્મેશનલ તો છે જ નહીં. પેલો ઓપ્શન કેન્સલ. સેકન્ડ, Y એન્ડ Z આર કન્સ્ટિટ્યુશનલ. કન્સ્ટિટ્યુશનલ એટલે કેવા? પોઝિશન આઇસોમર્સ બનાવતા હોય કે ચેઇન આઇસોમર્સ બનાવતા હોય એવા. તો તમને Y ને જોવાનું કીધું છે. ક્યાં ગયો Y? Y અહીંયા આગળ છે. શું નામ રાખીએ આનું? 1 2 3 4 5. સાહેબ આ 3 બ્રોમો પેન્ટ 2 ઇન છે. બીજો કોની હારે કમ્પેર કરવાનો છે? આની સાથે Z હારે. આનું નામ આપો તો ભાઈ 1 2 3. અહીંથી નંબરિંગ કરાય? ન કરાય. અહીંથી કરાય? હા. 1 2 3 4 અને 5. આ શું બન્યો જોવો તો જઈ. આનું નામ છે 3 બ્રોમો પેન્ટ 2 ઇન. આ શું હતો? 3 બ્રોમો પેન્ટ 2 ઇન. તો કે Y અને Z તો બે સેમ જ છે, કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર્સ નથી. હોમોમર છે ભાઈ, હોમોમર સેમ છે, બે એક જ છે. એ બોન્ડ અહીંયા ઉપર હોય હું નીચે લખી દઉં તો એ અલગ ન પડી જાય, કઈ નથી થતું. હાલો, એ IUPAC નામ કઈ બદલાય ન જાય. બરાબર. સિસ ટ્રાન્સ ની વાત અલગ છે, કોન્સ્ટિટ્યુશનલ ન કહેવાય. પછી X એન્ડ Y આર કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર. હવે હું X અને Y ને ફોકસ કરું છું, બાજુમાં જ છે. તો જુઓ ભાઈ, નંબરિંગ કરો. 1 2 3 4 5. અહીંયા 1 2 3 4 5. સાહેબ 3 બ્રોમો 2 બ્રોમો પોઝિશનલ આઇસોમર, અને પોઝિશનલ એટલે કોન્સ્ટિટ્યુશનલ. આ જવાબ આવ્યો. V એન્ડ Y આર સ્ટીરિયો આઇસોમર. V અને Y સ્ટીરિયો આઇસોમર એવું કે છે. V અને Y. તો V તો કયો છે જુઓ તો જઈ. 1 2 3 4 5. આ તો 2 બ્રોમો.
અને વાય ની અંદર 3 બ્રોમો. એ બે કન્સ્ટિટ્યુશનલ જ થયા, એટલે આ ખોટું છે. આન્સર આવશે સી. તો આવા ટાઈપના ક્વેશ્ચન છે એ એક્ઝામની અંદર તમારો ટાઈમ ખાઈ જાય. આવા ક્વેશ્ચનને પૂરતો ન્યાય મળવો જોઈએ, પ્રેક્ટિસ થવી જોઈએ થોડી સઘન આની માટે. એટલા માટે થઈને જ આવા ક્વેશ્ચન છે એ મેં મેક્સિમમ મૂક્યા છે. વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ હેઝ નો આઇસોમર? આઇસોમર કોઈ દી બની જ ન શકે. સી માં કોઈ દી આઇસોમર ન બને. વિચારજો કેમ નથી બનતા. હાઉ મેની સ્ટીરિયો આઇસોમર્સ ઓફ ધ ફોલોઈંગ મોલેક્યુલ આર પોસિબલ? આ તો જાતે તમે કરી શકો એવું છો, વિચારવાનું. સ્ટીરિયો બનશે, જીઆઈ બનશે. પેલા સ્ટ્રક્ચર બનાવજો, ઇવન ક્યુમ્યુલિન નું સ્ટ્રક્ચર બનાવજો. ઇવન ક્યુમ્યુલિન ની અંદર શું મળે? ઓપ્ટિકલ. ઓડ ક્યુમ્યુલિન ની અંદર શું મળે? જ્યોમેટ્રિકલ. લખી દઉં ભાઈ અહીંયા આગળ તમને. જો ઓડ ક્યુમ્યુલિન એટલે આની અંદર પાઈ બોન્ડ કેટલા હોય બોલો ભાઈ? પાઈ બોન્ડ છે એ 3 હોય, 5 હોય, 7 હોય. આની અંદર કયો આઇસોમેરિઝમ પ્રોડ્યુસ થાય? જીઆઈ. ઇવન ક્યુમ્યુલિન હોય એમાં પાઈ બોન્ડ કેટલા હોય? 2 હોય, 4 હોય, 6 હોય. આની અંદર શું મળે? ઓપ્ટિકલ આઇસોમર્સ. આમાં ઓપ્ટિકલ આઇસોમેરિઝમ થાય. તો આ છે એ કયો ટાઈપનો છે જોવો તો જઈ. ઇવન. અને ઇવન ટાઈપનો હોય તો આની અંદર શું તમને જોવા મળે? ઓપ્ટિકલ આઇસોમર્સ. તમારો આન્સર આ થશે. નંબર ઓફ સિસ ટ્રાન્સ આઇસોમર પોસિબલ ફોર ધીસ કમ્પાઉન્ડ. આમાં સિસ ટ્રાન્સ કેટલા થઈ શકે? આ તો બહુ ઈઝી છે. એટલે ક્યાં યોગ્ય. આમાં રિંગ વાળા તો કઈ કરશે નહીં. આ પણ નહીં કરી શકે. આ એક કરશે ખાલી. તો એક જ થાય તો 2 બનશે, બાકીના કોઈ નહીં કરી શકે. બાકીનો કોઈ સ્ટીરિયો સેન્ટર નથી ભાઈ. બરાબર, બાકીના એક કોઈ સ્ટીરિયો સેન્ટરમાં કન્સિડર થશે નહીં. ધ કમ્પાઉન્ડ હેવ. આ કયા કમ્પાઉન્ડને કઈ સિમેટ્રી છે? અહીંયા રાખી દો. હાઇડ્રોજન અંદર છે, હાઇડ્રોજન બહાર છે. ક્લોરીન બહાર છે, ક્લોરીન અંદર છે. મિથાઇલ ઉપર છે, મિથાઇલ નીચે છે. એચ ની સામે એચ, સેન્ટર ઓફ સિમેટ્રી. તો વિચારવા બરાબર છે અહીંયા આગળ, એટલે તમને આઈડિયા આવી જશે. સેન્ટર ઓફ સિમેટ્રી અહીંયા આગળ આપણને ઓબ્ઝર્વ થાય છે. ફોર ધ ગિવન કન્ફિગ્યુરેશન ધ કમ્પાઉન્ડ. આની અંદર છે કયા કન્ફિગ્યુરેશન ઓપ્ટિકલી એક્ટિવ છે? આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી છે ભાઈ. જો સીએલ ની સામે સીએલ, સીઓએચ સામે સીઓએચ, એચ સામે એચ. તો આની અંદર સીઓએચ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આમાં કોઈ કટ નથી થતું. એક કઈ રીતે આ કટ નહીં થાય? એચ ની સામે તો શું આવ્યું? સીઓએચ. સીએલ સામે સીએલ, સીઓએચ ની સામે એચ. આ ઓપ્ટિકલી એક્ટિવ. ચલો આને કટ કરવા જાવ તો આમાં તો ક્યાંય કાયરલ સેન્ટર જ નથી, ઇનએક્ટિવ. આની અંદર ન તો સીઓએસ છે ન તો પીઓએસ છે. કોઈ રીતે કટ નહીં થાય. આ તો આમ કેમ કટ થાય? ચલો આને બેન્ડ સ્ટ્રક્ચરમાં ડ્રો કરવા જાવ તો અહીંયા આગળ સીએલ આવી રીતે છે, પછી સીએલ આવી રીતે આવી જાય. નોટ ટુ બી કટ. કટ ન થયા તો આ ઓપ્ટિકલી એક્ટિવ. તો તમને એવું છે, એવું કીધું છે વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ફિગ્યુરેશન્સ આર ઓપ્ટિકલી એક્ટિવ. તમારો આન્સર આવવો જોઈએ 2 અને અહીંયા આગળ 4. બરાબર, બબ્બે છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે આમાં. ધ કમ્પાઉન્ડ કેન શો બોથ જીઆઈ અને ઓઆઈ બે બતાવતો હોય એવો કમ્પાઉન્ડ કયો? એવો કમ્પાઉન્ડ મને અહીંયા દેખાય છે. કઈ રીતે દેખાય છે સાહેબ? આ 5 મેમ્બરની રિંગ છે, અહીંયા મિથાઇલ મિથાઇલ છે. ચલો એવું બની શકે આ બે મિથાઇલ બહારની સાઈડ આવે? જો આ બે મિથાઇલ બહારની સાઈડ આવતા હોય તો આમ કટ થઈ જાય. કટ થઈ ગયા તો આ મીઝો. હવે એક કામ કરું છું, અહીંયા CH3, અહીંયા CH3, આ બેને બદલી નાખીએ. હવે તો આ કટ પણ નથી થતા, અને કટ નથી થતા એટલે આ તમને પ્લસ માઇનસ બેમાં મળશે. ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરે અને જ્યોમેટ્રિકલ તો કહેવાય જ. બે ડાયાસ્ટીરિયોમર છે તો તમારો આન્સર આવશે સી.
અહીં સુધીનું છે હું રાખું છું. અમુક ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ શીટ મોકલું છું, તમે લોકો પણ છે એ સોલ્વ કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર રિમેનિંગ ક્વેશ્ચન્સ છે એ કરાવીશ, જે મને નંબર લખીને મોકલા છે એ હું જોઈ લઉં છું અને એને આપણે ક્વેશ્ચનની અંદર લેક્ચરમાં લઈ લઈએ. એટલે નેક્સ્ટ લેક્ચર હજી એક એવું રાખશું કે MCQ સોલ્વ કરીએ અને પછી GOC સ્ટાર્ટ થશે. ઓકે, અહીં સુધી રાખીએ. થેન્ક યુ.